હેલો મિત્રો, કેમ છો? ઓનલાઈન સ્ટડીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજનો વિષય છે ગુજરાતનો ઇતિહાસ ભાગ 4. બરાબર, આગળના 3 ભાગ આપણે થઈ ગયા છે. તો ચલો ચાલુ કરીએ. ગુજરાતમાં મરાઠા સત્તાના આગમનનો પ્રારંભ કઈ ઘટનાથી થયો હતો? તો શિવાજીએ સુરત ઉપર ચઢાઈ કરી. બરાબર છે. 10 ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ બધા લગાવજો, પૂરો વિડીયો જોજો આખો. બરાબર છે. ગુજરાતમાં મરાઠા સત્તાના આગમનનો પ્રારંભ કઈ ઘટનાથી થયો હતો? તો શિવાજીએ સુરત ઉપર ચઢાઈ કરી. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે, શિવાજીએ સુરત પર કેટલી વાર ચઢાઈ કરી હતી? તો હશે 2 વખત. શિવાજીએ સુરત પર કેટલી વાર ચઢાઈ કરી હતી? 2 વખત. શિવાજીએ સુરત ઉપર પ્રથમ ચઢાઈ કયા વર્ષે કરી હતી? તો 1664માં. શિવાજીએ સુરત ઉપર પ્રથમ ચઢાઈ કયા વર્ષે કરી હતી? ઈસવીસન 1664માં. ગુજરાતમાં સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? તો સ્વદેશી ચળવળ સભા 1906. ગુજરાતમાં સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? તો સ્વદેશી ચળવળ સભા 1906. સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતમાં કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ. બરાબર છે. બારડોલી સત્યાગ્રહ થયો હતો, પછી ત્યાંની મહિલાઓએ ગાંધીજીના કહેવાથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. 5 મે 1930ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં નમક સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો અબ્બાસ તૈયબજીએ. 5 મે 1930ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં નમક સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? અબ્બાસ તૈયબજી. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો? તો 22%. ઓકે. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલો વધારો કર્યો હતો? 22%. બારડોલી તાલુકાની લડત એ ત્યાંના કયા વર્ગની લડત હતી? તો ખેડૂત વર્ગ. ઓકે. ખેડૂત વર્ગ હતી બારડોલી તાલુકાની જ્યાં લડત હતી એ. ઓકે. અંગ્રેજોએ એના પર 22% કર વધાર્યો હતો, એટલે પછી વલ્લભભાઈ પટેલે ત્યાંનો સત્યાગ્રહ લીધો હતો અને આખરે એમને ઝૂકવું પડ્યું અને પછી એનો કર છે એ માફ કરાયો હતો. એટલે એમની ત્યાંની મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું. ગુજરાતની વિધાનસભાનું નામકરણ કોના નામ પરથી થયેલ છે? વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાતની વિધાનસભાનું નામકરણ કોના નામ પરથી થયેલ છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ અંદાજિત કેટલા ટકા છે? તો 10%. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ અંદાજિત કેટલા ટકા છે? તો 10%. જો મિત્રો નવા હોય તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ અને PDF મળી રહેશે. ઓકે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે. બરાબર છે. તમે જોઈન થઈ જાઓ. વિડીયો જોવા માટે આભાર મિત્રો. થેન્ક યુ.